લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સ્કોપ ઓફ એમએલટી. જનરલી આપણે એવું વિચારીએ છીએ કે એમએલટી પાસ આઉટ કર્યા પછી આપણી પાસે એક જ સ્કોપ છે, એ છે લેબ. પણ એવું નથી. લેબ સિવાય પણ બહુ જ બધા સ્કોપ છે જેના વિશે આજે તમને હું જણાવવા માગું છું. કે તમને ખ્યાલ હોય તો લેબોરેટરી પણ ઘણા ટાઈપની છે. લાઈક પેથોલોજી છે, ડાયગ્નોસ્ટિક લેબ છે, બ્લડ બેંક છે. બ્લડ બેંકથી યાદ આવ્યું કે મેડીપ્લેનેટ છેલ્લા 20 વર્ષથી તમને ખબર જ છે રેડ ક્રોસ વિશે તમે જાણો છો, તો એની સાથે ટાઈઅપ છે. એમણે ઘણા બધા ડોનેશન કેમ્પ કર્યા છે. ઓકે, એ સિવાય પણ તમે જુઓ તો આપણા મેડીપ્લેનેટના સ્ટુડન્ટ પણ ત્યાં આગળ જોબ પણ કરી રહ્યા છે અને ફર્ધર એ લોકો એમનું ફ્યુચર પણ બ્રાઇટ બનાવ્યું છે. ઇવન બ્લડ બેંકની સ્ટોરેજ લેબ પણ છે જ્યાં પણ આપણા સ્ટુડન્ટ ત્યાં આગળ વર્કિંગ કરી રહ્યા છે. તો આવી રીતના બ્લડ બેંકમાં પણ તમે અલગથી ત્યાં જોબ મેળવી શકો છો. એના સિવાય પણ તમે જુઓ તો એમએલટીમાં આગળ ઘણી બધી રિસર્ચ લેબ હોય છે, ફાર્માસ્યુટિકલ લેબ હોય છે અને તમે એમએલટી કર્યા પછી આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પણ જો એડમિશન લઈ શકો તો એના પછી પણ તમે જોશો ને તો તમને અહીંયાથી રિસર્ચ છે, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન છે, એ સિવાય તમને એમ્બ્રિયોલોજી છે, આઈવીએફ લેબ છે. ઓકે, તો આવા બધા બહુ જ બધા છે લેબ. તો એમાં પણ તમે ફર્ધર તમારું ફ્યુચર બનાવી શકો છો. એક આપણે ડીએનએ, તમને ખબર હોય તો આપણે જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે ડીએનએ ટેસ્ટિંગના પણ જે ટેસ્ટ છે એ ફર્ધર આપણે જ્યાં આગળ લેબ છે એ લોકો કરતા જ હતા. તો અહીંયા મોલેક્યુલર લેબ છે, એમાં પણ તમે જઈ શકો છો. તો આ તો મેં તમને ઓનલી લેબ વિશે જ જણાવ્યું છે. હેલો, માયસેલ્ફ પ્રિયા પટેલ ફ્રોમ મેડીપ્લેનેટ ઇન્સ્ટિટ્યૂટ. નાવ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ વેરિયસ સબ્જેક્ટ ઓફ ધ એમએલટી. તો સ્ટાર્ટ કરીએ આપણે લાઈક એનાટોમી ફિઝિયોલોજી, જેમાં તમને સ્ટ્રક્ચર એઝ વેલ એઝ બોડીનું ફંક્શન બંને વિશે માહિતી મળશે. નેક્સ્ટ છે બાયોકેમિસ્ટ્રી. બાયોકેમિસ્ટ્રી એટલે જનરલી આપણે 11th-12thમાં તમે ભણ્યા જશો. કેમિસ્ટ્રી એટલે લાઈક રાસાયણિક પ્રક્રિયા, પણ અહીંયા આગળ બાયો વર્ડ જોઈન્ટ છે, યાની કે જીવંત જે પણ છે એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા. જીવંત બોડી એટલે કે આપણે હ્યુમન બોડી છે, બરાબર. અહીંયા આગળ આપણે હ્યુમન બોડીની સ્ટડી કરીએ છીએ, એટલે આપણા હ્યુમન બોડીમાં બહુ બધી એવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે જેના કારણે આપણે બોડી છે એ હેલ્ધી પણ રહે છે અને હેલ્ધી સ્ટેટમાં એ આપણે શું કરીએ છીએ, રૂટીન જે લાઈફસ્ટાઈલ છે એ ફોલો કરી શકીએ છીએ. પણ સમહાવ જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આ બધી જ રાસાયણિક પ્રક્રિયા કોઈક ને કોઈક રીતે ઇરેગ્યુલર ચાલતી હોય છે. ઓકે, તો આ બધી વિશે જાણકારી મેળવી અને ફર્ધર કોઈ પણ જે પર્સન છે એ કયા ડિસીઝ એટલે કે રોગથી એ સફર કરી રહ્યું છે, તો એ જાણકારી માટે આપણે અહીંયા બાયોકેમિસ્ટ્રીમાં એક એક્ઝામ્પલ તમને આપું તો કિડની પ્રોફાઇલ ટેસ્ટ, જેને આપણે આરએફટી પણ કહીએ છીએ, રિનલ પ્રોફાઇલ ટેસ્ટ, એ તમે કરાવશો તો તમને એમાં ક્રિએટિનિન છે, બહુ બધા વેરિયસ પ્રોફાઇલ પણ આવે છે જેનાથી તમને ખબર પડશે કે અત્યારે જે પેશન્ટ છે યા તો પર્સન છે એની કિડની છે એ હેલ્ધી છે યા તો પછી એ કિડનીમાં કોઈ પણ રીતના ડિસીઝ કન્ડિશન છે, તો એ કઈ રીતના કયા ડિસીઝ છે આપણને ફર્ધર એની જાણકારી મળી શકે છે. એ જ રીતે તમે લીવરને જાણી શકો છો. લીવર જે છે આપણા હ્યુમન બોડીમાં એ સૌથી મહત્વનું ઓર્ગન છે, બિકોઝ એ જ આપણી જે પણ ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા છે અથવા તો બહુ બધી એવી મેટાબોલિક પ્રક્રિયા છે જે લીવરમાં થતી હોય છે. પણ જ્યારે આ પ્રક્રિયામાં ગમે ત્યારે કોઈક દખલઅંદાજી આવે છે ત્યારે લીવર છે એ કોઈના કોઈ રોગથી સફર કરે છે, તો એના માટે જાણકારી મેળવવા માટે આપણે લીવર પ્રોફાઇલ ટેસ્ટ કરીએ છીએ, બરાબર છે. એ સિવાય એક બેસ્ટ એક્ઝામ્પલ, જે અત્યારે તમે કહો છો વર્લ્ડની 80% પોપ્યુલેશન છે એ ટાઈપ 2 ડાયાબિટીસથી સફર કરે છે, તો અહીંયા આગળ આપણને ડાયાબિટીસ એટલે ખબર છે કે સુગર, પણ સુગર એ બોડીમાં કેટલા રેન્જ સુધી રહેવું જોઈએ. એ સિવાય સુગર છે એ કઈ રીતના તમે જુઓ છો કે એ સુગર પણ જ્યારે આપણા બોડીમાં એ રેગ્યુલેશન કરે છે, ઓકે, તો એનું નોર્મલ રેન્જ છે કઈ રીતે રેગ્યુલેશન થાય છે. જો એનાથી નોર્મલ રેન્જથી અપ કે ડાઉન થાય છે તો ફર્ધર એ કયા ડિસીઝથી સફર થાય છે, તો આ બધું તમને એક જે સુગર છે એના ફંક્શનલ ટેસ્ટથી પણ તમને ખબર પડશે. તો આ રીતના હ્યુમન બોડીમાં બહુ બધા જે છે વેરિયસ ટાઈપ ઓફ ફંક્શનલ ટેસ્ટ છે એ તમે કરો અને એના વિશેની આખી જાણકારી છે એ તમને અહીંયા બાયોકેમિસ્ટ્રીમાં જાણવા મળશે.